નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે, જ્યારે આવતીકાલથી છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આવતીકાલથી 28 ડિસેમ્બર સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ માવઠાની આગાહી કરી છે। 26 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। તો પવનની ગતિ 30 થી 40 પ્રતિ કલાકની આસપાસ રહેશે। રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી તાપમાન વધતા ઠંડીનું જોર ઘટ્યું હતું। આજે રાજકોટમાં 11, ડીસામાં 14.4, વેરાવળમાં 15.6, દ્વારકામાં 16, વડોદરામાં 17.2, અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું।